આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, સચિકાંતભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ આજે ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન આગામી કુંભના મેળા અંગે વિસ્તૃત ચર્ચા કરી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, સચિકાંતભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ આજે પદાધિકારીઓએ ભુજના સ્વામિનારાયણ મંદિરની વિશેષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ભગવાન સ્વામિનારાયણના મંદિરે માથું ટેકાવી ત્યારબાદ મહંત સ્વામી, ટ્રસ્ટીગણ, કોઠારી સ્વામી, જાદવજી ભગત સહિતના મહાનુભાવો દ્વારા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, સચિકાંત પટેલ વગેરેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત વેળાએ મુખ્ય મહંત પરમ પૂજ્ય ધર્મનંદનદાસજી, કોઠારી સ્વામી, દેવચરણદાસજી સ્વામી, શશિકાંતભાઈ ટ્રસ્ટી સહિતના મહાનુભાવો અને તેમની સાથે રહેલા પાર્ષદ જાદવજી ભગત વગેરે પ્રથમ સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્ય કાર્યાલય ખાતે તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી શરૂ થનારા કુંભના મેળા અંગેનો આ પ્રવાસ છે અને વધુને વધુ લોકો કુંભના મેળામાં ઉપસ્થિત રહે તે પ્રકારની જાગૃતિ આવે તે માટે આ પ્રવાસ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ત્યાં વિશાળ યુવાનોનું સંમેલન મળનાર છે. સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહે તે પ્રકારની પ્રચાર પ્રસારની જવાબદારી શરૂ કરવામાં આવી છે. પ્રયાગમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. લગભગ 30થી 40 કરોડ લોકો ગંગા, યમુના, સરસ્વતી, ત્રિવેણી સ્થાનમાં આવશે એવો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, અમે બધાએ આ વર્ષે કુંભમાં મોટી સેવા કરવાનું નક્કી કર્યું છે. અમે લગભગ 15 જગ્યાએ રસોડા અન્નક્ષેત્ર ચલાવીને 1 થી 1.25 કરોડ લોકોને 1.5 મહિનામાં જમાડવાના છીએ. અનેક સંતોને ત્યાં રહેવાની જગ્યા હોય છે. તીર્થયાત્રીઓને ખબર નથી. અમે એવી બધી જ જગ્યાઓનો સંપર્ક કરી અને દરરોજ લગભગ 35થી 40 હજાર લોકોની રહેવાની મફતમાં વ્યવસ્થા કરાવીશું. દરરોજ 1 થી 2 લાખ લોકોને ચા, બ્લડ પ્રેશર, સુગરની તપાસ અને 1 લાખ ધાબળાની કંબલ બેંક. એક વ્યક્તિ એક દિવસ થાય તો ધાબળો ઉપયોગ કરીએ, ધાબળો પછી બીજાના ઉપયોગમાં આવશે. એવી 1 લાખ ધાબળાની કંબલ બેંકથી 40 લાખ લોકોને ઠંડીથી રક્ષણ, આવી મોટી યોજના બનાવી છે. અમે 12 ડિસેમ્બરથી કુંભમાં આવનારની મફત રહેવાની વ્યવસ્થાનું બુકિંગ પણ શરૂ કરવાના છીએ અને જમવાની વ્યવસ્થા પણ સારી એવી કરી છે. તો બધા જ લોકો કુંભમાં આવો, ત્રિવેણી સ્નાન કરો. અમે યથાસંભવ ભોજન અને રહેવાની વ્યવસ્થામાં મદદ કરીશું. આજે સ્વામિનારાયણ મંદિરની વિશેષ મુલાકાત કરી, કઈ બાબત? અહીંયા હું જ્યારે આવું ત્યારે દર્શન કરવાના, આશીર્વાદ લેવા મહંત સ્વામીને આવું છું. તો આજે પણ આવ્યો છું. બાંગ્લાદેશમાં જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એના મામલે શું કહેશો? ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, કેનેડા, અમેરિકા, અફઘાનિસ્તાન, આ બધી જ જગ્યાએ હિન્દુઓ સલામત નથી અને ક્યાંક ભારતમાંય નથી. એટલે આપણે જાગવું જોઈએ અને સરકારે કડક પગલાં ભરવા જોઈએ. મોહન ભાગવતજીએ વધારે બાળકો માટે કહ્યું, એને સાચું કહ્યું. હું સહમત છું ને હું પણ એ જ કહું છું કે હિન્દુઓ બહુમતી જાળવી રાખવા માટે તમારા ઘરમાં 3 બાળકો રમે એવું કરો. ખરેખર ભારતમાં હિન્દુ ખતરામાં છે, તમે શું માનો? હિન્દુ ખતરામાં છે. સંખ્યા ઘટી રહી છે. સંખ્યા વધારવા માટે 3 બાળકો તરફ જાઓ. દેશમાં મસ્જિદમાં મંદિર છે એ મામલે ચર્ચાઓ થઈ રહી છે, એ સાચું જ છે, એમાં શું ખોટું છે? શું કરવું જોઈએ હિન્દુને જાગવા માટેનું કોઈ અપીલ? જાગવું જોઈએ. અમે જગાડવાનું કામ કરી રહ્યા છે, સંતો પણ કરી રહ્યા છે.